પૌલાની ઘરે કઈક રામાયણ હતી. શું રામાયણ હતી કઈ ખબર નથી પડતી. કઈક પૌલાને હા હું આવ્યા છે ને આટો મારવા. હવે કઈક રામાયણ હતી, કઈક જેઠીઓ દેખાડો કરતા હતા ને પૌલાને હા હું દેખાડો કરતા હતા ને શું છે કઈ ખબર પડે. અને ભગવો કઈક અહીંયા કાણે ઊંધે કાંઈ પડ્યો તો કઈ માથાકૂટ થઈ છે. શું હોય છે? હા ભગા. બોલો બોલો ખોટા કાકા બોલો. શું બોલે હવે? શું હાઈ કઈક રામાયણ હતી, પૌલાને ઘરે કઈક હતું ને એને હા હું કઈક દેખાડો કરતા હતા ને કઈક જેઠી વહુ દેખાડો કરતા હતા ને શું હતું બધું. અને તું કઈક ઊંધે કાંઈ પડ્યો તો કઈક શું હતું? શું પૌલાના હાહુ ને મેં ઘરમાં બેહવાનું કીધું ને તો મને માર્યો કાકા. પણ કાકા હવે તારે તો બૈરું છે ભલા માણા. હવે એને ઘરમાં બેહવાનું કેવાય કાકા, પછી તને મારે નહીં. તારાય ધંધા છે ને. હવે તું ઓલું સૈયારા ફિલ્મ નથી જોઈ ને ક્યાંક? સૈયારા ફિલ્મ નથી નીકળ્યું? સૈયારા કાકા તારો મગજ મેટ થઈ ગયો લાગે. સૈયારા ફિલ્મ જોવા ગયો તો ને બપોર વસારે? હા કાકા જોયું ફિલ્મ. અને હાંજે પછી પૌલાને હાવું ઘરમાં બેવાનું કીધું તો પછી મારે નહીં કાકા. પછી ભગીએ માર્યો? ભગીએ નથી માર્યો? ભગીને કાંઈ ખબર નથી. ઠીક, એને ખબર નથી એમ. એટલે એમ નહીં તો તારે તો બૈરું છે ભલામણ. આટલું બધું ગાંડું થઈ ગયું હોય કાંઈ એમ કોઈને? અને ઈ પાછા પૌલાને હાહુ કાકા કેવડી ઉંમર છે એની, 60-70 વર્ષ, એને તે ઘરમાં બેહવાનું કીધું મારે નહીં? પણ કાકા મારી વાત તો સાંભળો. શું પણ તારી વાત સાંભળે? હવે તારી વાત સાંભળ્યા જેવી છે જ નહીં કાકા. મને અહીંયા બોલાવ્યો તો હું 2-3 અડબોસમાં નાખી લેત. હું ઓળબોડ હોજાવી દે કાકા. આવું કરાય? એક તો મહેમાન થઈને આપણે આવ્યો હોય ગાઈટ ને ભાઈઓમાં ભલામણ ડખા કરીને બેઠા હોય. હવે પૌલાને આવું 2 દી રોકાવા આવ્યા હોય ને એમાં તે વળી હાઈ ઘરમાં બેહવાનું. વાત તો સાંભળો કાકા, તમે ભગા વાટો છો તે. હું તારી વાત સાંભળે ભલામણ? સાંભળ્યા જેવું છે કઈ? શું કેજી? પૌલાના હાહુ ચાલુ વરસાદે ચા પાણી પીવા આવ્યા હતા. નહીં, વરસાદ ચાલુ હતો ને તારી ઘરે આવ્યા હતા પૌલાને હાવું, તો ચા પાણી પીને પછી જવા દેવાના હોય. એમાં પછી તારી ઘરે વરસાદ ચાલુ હતો, તારી ઘરે આવ્યા હતા, તો પછી કઈ ઘરમાં બેહવાનું થોડું કેવાય ભલામણ? વાત તો સાંભળો કાકા તમે. શું તારી વાત સાંભળે ભલામણ? તારી વાતમાં કઈ દમ જ ન હોય કોઈ. મને સાંભળો તો ખરા. આવે તમે સૈયારા ફિલ્મ જોયા હોય એમાં પછી પૂરું હારાવાઈટ ન હોય. આ શું કે પૌલાના હાઉ વરસતા વરસાદમાં ચા પાણી પીવા આવ્યા ને, મેં બોલાવ્યા હતા ચા પાણી પીવા. તો ચા પાણી પીવા આવ્યા તો ઓસરીમાં આખી ઓસરી કપાની ભરી છે. તો મેં એમ કીધું કે આવ્યા છો તો હવે ઘરમાં બેહો. લ્યો એમ વાત કરી એમ ને? લ્યો આ લ્યો. અને ઈ અવરું સમજ્યા ને ઘરે જઈને તારો વારો કાઢ્યો એવું થયું ને? એટલે કેમ પછી વારો કેમ કાઢ્યો? ત્યારે તો પૌલાના હાઉ કાઈ ન બોલ્યા. પછી ઘરે ગયા અને પછી પૌલાએ મને ચા પાણી પીવા હાટુ ફોન કર્યો, બોલાયો અને પછી માર્યો. એવું થયું? પૌલાને હાઉ ઘરે વયા ગયા અને પછી પૌલાએ તને ફોન કર્યો કે હાલો ચા પાણી પીવા. તું ચા પાણી પીવા ગયા, ન્યા જઈને તને નીંજોડ્યો. વાહ ભાઈ વાહ, મોટું મોટું હોજી ગયું. ક્યાં લાગ્યું? ખાલી 3-4 દાંત પડી ગયા કાકા. દાંત પડી ગયા 3-4? કાકા આવું બધું માલ લીધું પૌલાને હાવું તને? પછી તારે એને શોખવટ ન કરાય? પૌલાને મેં બધી વાત કરી પછી તો બધું શાંત પડ્યું. ઠીક, પૌલાને બધી વાત કરી તી પછી શાંત પડ્યું. અને જેઠી હોય ધબધબાટી બોલાવી ગયા એમ ને? તો કાકા એને કીધું નો તારી માં ખાર હતો. શેનો ખાર કાકા? ચૂંટણીનો? આ ભગી વહુ સરપંચમાં આવ્યા ને તેદું એને તારી માથે જેઠી વહુ નો ખાર જ હતો. એટલે ઈ માં દીકરીએ થઈને ધબેડ્યો. પણ કાકા તારે શોખવટ તો કરાય નહીં. વરસાદ ના આવ્યા હતા કે વરસતા વરસાદમાં કપા ઓસરીમાં કપા ભર્યો હતો, તેમ કીધું કે ઘરમાં બેહો. તો ઉલા એમ સમજાય છે ઘરમાં બેહવાનું કીધું. કાકા તારા ધંધા છે ને. હવે જા આવે દવા લેવાલા ડોક્ટર સાહેબ પાસેથી આવી ગયા છે. લ્યો આવું છે. હું કરી લેવું આ બધાને? ચોખ્ખી વાત ન કરે ને અધૂરી વાત કરે ને માર ખાય. આ નહીં ધંધા છે ને બધા. હવે અને આમ તો બીજી જ પ્રોબ્લેમ હતી. આ ભગી વહુ સામે છે ને જેઠી વહુ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા ને એ હારી ગયા. એટલે આ જેઠી વહુએ ને એની માએ બે છે ને પૌલાને આવો એ બે છે ને કિમિયો જ કર્યો હતો. આ ગમે તેમ કરીને ભગાને કા ભગીને નાખણીઓ કરવાની. ઠીક થઈ ગયું જે થયું. બીજું હું મેથી પાક દીધો.
એ આવું છે, કોઈને ઘરમાં બેસવાનું ન કહેવાય. હવે જો ધ્યાન રાખવાની ભાઈ.